બંટી વિશે પૂછવું હતું. ભાભી બંટી બહુ સારો છોકરો 1897 માં હે ને મહિલાઓ માટે યુદ્ધ લડ્યું હતું બંટીએ અને સાયમન ગોબેક ને નારાય બંટી એટલે લગાડ્યા હતા. બહુ હારો સંસ્કારી છોકરો આ બંટી ભાભી બહુ સંસ્કારી છે ભાભી. બંટી સારો જ છોકરો બહુ છે. સારો છોકરો. આ તો પરમ દિવસે એનો ફ્રેન્ડ સાહિલ છે ને સાયકલમાંથી પડી ગયો હતો. તો હવે કેમ છે એને? ભાભી સાહિલ ને એ વાડીએ ગયો તો એટલે ગામડે અને હે ને વાડી ઈ સાહિલ ની ઉપર આવી ગઈ સાહિલ મરી ગયો ને હાઈવે ઉપર આવી ગઈ વાડી. હવે કાલે જ સાહિલને જ જોયો હતો. ભાભી બંટી બહુ સારો છોકરો ભાભી બહુ સારો છોકરો બહુ સારો છોકરો. બંટી સારો જ છોકરો છે. એટલે હું એમ પૂછવાની હતી કે હમણાં બંટીની કોઈ બેન નહોતી પણ અચાનકથી એક કાજલ કઈ એની બેન આવી ગઈ છે. આટલા વર્ષની નહોતી તો એ ક્યાંથી આવી ગઈ? અરે ભાભી એમાં હે ને બંટીની ફઈ હે ને ફઈ એ એક દી વોશિંગ મશીનમાં ઘરી ગયા એટલે ઘર ફરતા હતા ને તો એમાં એને એક છોકરી નીકળી કાજલ નામની અને એને બંટી અમૃત સમજીને પી લીધી એટલે એની બેન બની ગઈ. બંટી બહુ સારો છોકરો ભાભી એનાથી સંસ્કારી અને ડાયો છોકરો કોઈ હે જ નહીં ભાભી બહુ સારો છોકરો બંટી ભાભી. હા તો મને તમારી બંટીની જરાક ચેટ બતાવો તો એ તો એની ચેટ ડિલીટ કરી નાખે છે તો તમારામાં તો હશે જ. ભાભી સુપરમેન બેટમેન ની જેમ બંટી હાઈ ભારત બચાવવા જાય મોદીજીને વોટ દેવા જાય ભાભી. બંટી બહુ સારો છોકરો અમે વાતું જ નથી કરતા અમારી પાસે ચેટિંગ હોય જ નહીં. બંટી બહુ સારો છોકરો ભાભી સારો જ છોકરો છે બંટી. ભાભી બહુ સારો છોકરો બંટી.